રહ્યું છે કારણ કે આજે જેપી મોર્ગન તરફથી ઘણો બુલિશ એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જ્યાં તેઓ રિલાયન્સ પર ઓવીટનું રેટિંગ આપી રહ્યા છે 1660ના એમને ટાર્ગેટ આપ્યા છે અને એમનું અહીંયાથી માનવું છે કે વેલ્યુએશન્સ અહીંયાથી રિઝનેબલ કંપનીના સતત આગળ રહેશે એનર્જી બિઝનેસમાં વિશે તેઓ અહીંયાથી એક કમિશનિંગ થવાનું જે FY27 સુધીમાં એક શરૂઆત થશે તો ઓવરઓલ એક બુલિશ રિપોર્ટ છે પરંતુ જ્યારે ફંડામેન્ટલી જોવા જઈએ કંપની રિલાયન્સ લોંગ ટર્મ માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે બટ હમણાં એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આપણે જોઈ રહ્યા છીએ કે કંઈ આપણે લાસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટ્સ પર અગર નજર રાખીએ તો આઈ થિંક ટેલિકોમ સેક્ટર જ છે વિચ હેઝ આઉટ પરફોર્મ એટલે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે દેટ ઇઝ સ્લોલી પિકિંગ અપ બટ આઈ થિંક ટેલિકોમ બિઝનેસે આઉટ પરફોર્મ કર્યું છે અને આઈ થિંક O2C જે ઓઇલ ટુ કેમિકલ્સ છે ડાઉનસ્ટ્રીમ બિઝનેસ છે જે અપસ્ટ્રીમ બિઝનેસીસ છે ઓઇલ એન્ડ ગેસ બિઝનેસીસ છે રિટેલ રિલેટેડ બિઝનેસીસ છે દેટ હેવ બીન ડુઈંગ રિઝનેબલી ઓકે બટ આઈ થિંક જે રિયલ ટ્રિગર આવશે રિલાયન્સમાં દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેન જીઓ પ્લેટફોર્મ્સનું જે IPO વિચ ઇઝ બિંગ પ્લાન્ડ એના બારામાં કંઈક અનાઉન્સમેન્ટ આવશે એના બારામાં કંઈક પોઝિટિવ આવશે તો I think market is looking forward to the June 19th AGM at this point of time. And of course, the next trigger will be the new energy businesses. જેમાં Reliance is planning to invest around 75,000 crores. આમાં solar PV cells, ingots, etc. manufacturing થશે in-house. At the same time, electrolyzers will be manufactured for green hydrogen related purposes, BESS. એટલે આખી એક ecosystem will be set up by Reliance Industries where the investment will be around 75,000 crores. So that will be an important trigger for the stock going forward. ખાસ કરીને આપણને બનતો જોઈ રહ્યા છે આજે ઘણું બુલિશ રિપોર્ટ છે અને એક ફંડામેન્ટલ ચર્ચા પણ લોંગ ટર્મ માટે રિલાયન્સ પર કરી અને રિલાયન્સ પર આપણે ચર્ચા કરી છે તો સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર છે. એકાદ મિનિટનો